જે સંશોધન કર્યું અલગ અલગ ક્ષેત્રમાં, ખાસ કરીને જે વોચ વિશે તમને ખબર છે, તો એના અનુસંધાનમાં અહીંયા થિંક ટેન્ક શબ્દ આપેલો છે. કયો શબ્દ આપેલો છે? થિંક ટેન્ક આપેલો. એટલે જરા દરેક શબ્દ જે વપરાયેલો હોય એ શબ્દનું તમારે બરાબર ગુજરાતી સમજવાનું કે ભાઈ અહીંયા ટેન્ક શું થાય, તો તમને આવડશે. ટીમ એટલે કે બરાબર છે. તો જે બુદ્ધિશાળી વ્યક્તિ છે પ્રણવ મિસ્ત્રી, અને પોતાની બુદ્ધિ વડે જે એમને સંશોધન કર્યું, અને સંશોધન કર્યા પછી નામની જે વોચ શોધી, અને એ વોચનું સંશોધન કર્યા પછી એમને આ નામ આપવામાં, શું નામ આપવામાં આવ્યું? થિંક ટેન્ક ટીમ, કે જેના એ હેડ. અને એટલા માટે અહીંયા જવાબમાં ફક્ત આવશે મિસ્ત્રી. હેડ એટલે શું? હેડ નું ગુજરાતી કોઈને ખબર પડે છે? હેડ એટલે શું? મુખ્ય. 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 એક્ઝેક્ટલી રાઈટ. તો આ તમારો 12મા પ્રશ્નનો જવાબ છે. 13મો સવાલ જુઓ. What is the use of digital watch? કે ડિજિટલ વોચનો ઉપયોગ શું? કોઈ કહી શકશે? પેપર નથી દેખાતું. પેપર નથી દેખાતું? ઉભા રહેજો, ફરી પાછો શેર કરો, પણ સાંભળો તો ખરા મને કે what is the use of digital watch? ડિજિટલ વોચનો ઉપયોગ શું? તમારી પાસે પેપર તો હોવું જ જોઈએ. બધા વિદ્યાર્થીઓ એલપીડી ના છે, એલપીડી ના વિદ્યાર્થીઓ પાસે સોફ્ટ કોપી હોય છે પેપરની. ચાલો હવે તમને દેખાશે. દેખાય એટલે મને કહો, ત્યાં સુધી હું જવાબ બોલું છું. તો the use of, દેખાયું બધાને? હા સર. આ સેક્શન બી બરાબર છે. આ 14મો સવાલ, what is the use of digital watch? દેખાય છે બધાને? હા. ઓકે, તો જવાબ શું આવશે? Let's use message for backward session 007 style. ઓકે, વેરી ગુડ. તો આ જવાબ તમારો આવશે 14મા સવાલનો. ઘણા બધા વિદ્યાર્થીઓ કેપિટલ લખતા નથી. તમારો પહેલો અક્ષર કેપિટલ આવવો જોઈએ. તો યુઝ ઓફ ડિજિટલ વોચ, પછી આવશે ઇઝ, that lets you check messages with a glance or make conversation 007 style. ફરી એકવાર બોલું, the use of digital watch is that lets you check messages with a glance or make conversation 007 style. આ રીતના એક્ઝેક્ટ તમારા જવાબ લખવાનો રહેશે. એક્ઝેક્ટ જવાબ લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ ને મળશે. કેટલાક વિદ્યાર્થીઓ ગમે તેમ જવાબ લખ્યા છે પરીક્ષામાં, એટલે હું તમને એક્ઝેક્ટ જવાબ કેવી રીતના લખી શકાય એની માહિતી આપું છું. ચલો 15મો સવાલ, find out the similar meaning of the word not natural. એનું ગુજરાતી શું થાય? તમારે માંથી જે નોટ નેચરલ છે, એ પ્રાકૃતિક નથી,
કુદરતી નથી એનો સમાનાર્થી અર્થ શોધવાનો છે. ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢો. આર્ટિફિશિયલ વેરી ગુડ. સિમિલિયર એટલે એનો અર્થ ગુજરાતીમાં શું થાય? સિમિલિયર નું ગુજરાતી સમાનાર્થી સમાનાર્થી. મીનિંગ એટલે કે અર્થ. ઓફ ધ વર્ડ એટલે કે શબ્દ. અને નોટ નેચરલ એટલે કે કુદરતી નથી, પ્રાકૃતિક નથી. એનો તમારે સમાનાર્થી અર્થ શોધી કાઢવાનો છે. અને આ દીકરીનો જવાબ સાચો છે. આર્ટિફિશિયલ આવશે. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. આર્ટિફિશિયલ નું ગુજરાતી શું થાય? કૃત્રિમ. એક્ઝેક્ટલી. ચાલો 16મો સવાલનો જવાબ શું? How many times had slipped on slippery surface? શું જવાબ? couple of times slipped on sulfury surface. Exactly right. બહુ સરસ. વેરી ગુડ. એક્સલન્ટ. આ જે વિદ્યાર્થીઓ જવાબ આપે છે એના ઇન્ટરનલ માર્ક્સ આ રીતના કન્સિડર કરવામાં આવશે. તમારું રેકોર્ડિંગ થાય છે, તમારી હાજરી લેવાય છે અને હાજરી તમને ગ્રુપમાં યોગ્ય સમય મૂકવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન આવતા નથી એ વિદ્યાર્થીઓને 20 માર્ક્સ આપવાના જે થાય છે એમાં હાજરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. તો જવાબ એક્ઝેક્ટ છે. She had slipped twice અથવા 2 times લખશો તો પણ ચાલશે. on slippery surface. આ ફકરામાં ઉપરનો જે ફકરો છે એમાં તમને છેલ્લા વાક્યમાં આપેલું છે કે I had slipped a couple of times on slippery surface. આપણે જવાબ લખીશું she had slipped a couple of times અથવા twice અથવા 2 times on slippery surface. રાઈટ? આ રીતના તમારે એક્ઝેક્ટ જવાબ લખવાનો છે તો તમને 1 માર્ક્સ મળશે. ફરી એકવાર કહું છું. she had slipped a couple of times on slippery surface. તો આ રીતના 16મા સવાલનો જવાબ છે. આ પ્રશ્નમાં કયો ટેન્સ રહેલો છે? 16મા પ્રશ્નનો ટેન્સ કહેશો મને? કયા ટેન્સ પ્રશ્ન છે? સાચો ખોટો જવાબ તો કહો. પૂર્ણ ભૂતકાળ. એક્ઝેક્ટલી રાઈટ. પૂર્ણ ભૂતકાળમાં આ સવાલ પૂછાયેલો છે. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો છે. તો એ જવાબ તમારો સાચો છે. had પ્લસ સ્લિપ્ડ છે એટલે પૂર્ણ ભૂતકાળ કહેવાશે. ચાલો હવે જુઓ પ્રશ્ન નંબર 17. who can take days on the to the earth? 17મો સવાલ નો જવાબ શું આવશે? Orpheus can take credence to earth. Very good. Orpheus can take Eurydice to the earth. આ જવાબ તમારો સાચો છે. who આવે એટલે તમારે who ને કાઢવાનું વાક્યમાંથી, પ્રશ્નમાંથી, અને એની જગ્યાએ જે વ્યક્તિનું નામ હોય સાચું એ વ્યક્તિનું નામ લખવાનું રહેશે. બાકીના શબ્દો એના એ જ છે. તો હું ગયું અને ઓર્ફેસ આવશે. ઓર્ફેસ પછી કેન ટેક યુરિડાઇસ ટુ ધ અર્થ અને પૂર્ણ વિરામ આવશે. પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રશ્નાર્થ ચિહ્ન ફરી પાછું લખ્યું છે કે ઓર્ફેસ લઈ ગયો કે કોઈ બીજી વ્યક્તિ લઈ ગઈ. એવો પ્રકારનો પ્રશ્ન જવાબ લખ્યો છે. કેટલાકને ડાઉટ છે કે યુરિડાઇસને કોણ લઈ ગયું? ઓર્ફેસિયસ
કે કોઈ બીજી વ્યક્તિ, પણ એ જવાબ ખોટો છે. શું આવશે? પૂર્ણ વિરામ આવશે. ત્યાર પછી તમે જો પ્રશ્ન નંબર તમારો આવે છે 18. 18 માં જવાબ શું આવશે? How was the music of orchestras? Was The sad and music of કે ઓર્કેસ્ટ્રા નું સંગીત કેવું હતું? The music of આપણે જવાબ orchestra કયો? was sad and yet ઓકે, તો એનો જવાબ એ આવશે The music of orchestras was touched the heart of Pluto. અથવા The music of orchestras was sad and yet sweet. It touched the heart of Pluto. ફરી એકવાર બોલું છું. The music of Orpheus was sad and yet sweet. It touched the heart of Pluto. ચલો ત્યાર પછી 19 પ્રશ્ન. Write the opposite meaning of happy. Happy નો વિરુદ્ધાર્થી શબ્દ લખો. sad. Sad આવશે. Opposite નું ગુજરાતી શું થાય? વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી. અને synonyms નું ગુજરાતી શું થાય? સમાનાર્થી. તો અહીંયા opposite છે એટલે happy શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. happy નો વિરુદ્ધાર્થી શબ્દ થશે sad, અને તમારે sad લખો એટલે તમારો જવાબ થઈ ગયો. ચલો સેક્શન સી જો, એમાં આપેલું છે, વાંચો જો આ સૂચના વાંચો. સેક્શન સી ની સૂચના વાંચો. અમારું કર્સર કરે. વાંચો કોઈ પણ વિદ્યાર્થી. Read the following passage and write its summary and also give a suitable title to it. ઓકે, વેરી ગુડ. એનું ગુજરાતી કોઈને ખબર પડે છે કે આ પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? આ પ્રશ્ન તમારા માટે નવો છે. લગભગ 11-12 ધોરણ 10 માં નહીં આવ્યો. 10મા ધોરણમાં નહીં આવ્યો હોય. તો રીડ ધ ફોલોઈંગ પેસેજ. એનું ગુજરાતી થશે નીચેનો ફકરો વાંચો. બરાબર? શું થશે? નીચે આપેલો ફકરો વાંચો. બરાબર. પછી રાઇટ ઇટ સમરી એન્ડ ઓલસો ગીવ suitable title to it. સમરી નો અર્થ શું થાય? સારાંશ અથવા સંક્ષિપ્તીકરણ કરવાનું આ ફકરાનું, અને એને યોગ્ય શીર્ષક આપવાનું. ટાઇટલ એટલે શીર્ષક, અને suitable એટલે કે યોગ્ય શીર્ષક આપવું. બરાબર છે? યોગ્ય શીર્ષક આપવું. તો પહેલા તમારે આ ફકરો 2 થી 3 વાર વાંચવાનો, અને 2 થી 3 વાર વાંચ્યા પછી તમારે જે મહત્વના શબ્દ હોય, મહત્વના વાક્ય હોય, એ તમારે કાં તો રફ પેજમાં લખી દેવાના, અથવા તમારે એ જે પ્રશ્નો છે એ પ્રશ્નનું લિસ્ટ બનાવી લેવાનું રફ પેજીસમાં. અને જો એવું ના કરવું હોય તો પછી તમારે એવું કરવાનું કે વાંચતા જવાનું, અને એની મહત્તા જે છે એ મહત્તા લખતા જવાનું.
તો તમારું આ કામ થઈ જશે. જો જે શબ્દ વારંવાર આવે એ તમારું ટાઇટલ બની જશે. જે શબ્દ જે વાક્ય વારંવાર આવે એ તમારું શીર્ષક થશે. આ જે ફકરો છે હું વાંચું છું, સાંભળજો. The blind old king sat silent, his face hidden in his hands. Vidur turned to the gamblers. Hear me, princess of the house of Bharat. This match is bringing ruin to some and hatred to all. Duryodhan, you are leading your father and brothers to disaster. Who will save you then? The sons of Pandu. These their weapons to take revenge for their wrongs. Maharaja, it is planned to all plan plain to all that Sakuni cheats Yudhishthir. Order him to stop his dangerous game. તો આ તમારો ફકરો મેં ઝડપથી વાંચી લીધો છે, બરાબર. હવે એમાં તમને ખબર છે કે મહાભારતમાં જે ચોકટાબાજી રમાયેલી એમાં શકુનીએ પોતાની હોશિયારી વડે જે પાંડવોને હરાવેલા એના વિશેની માહિતી અહીંયા વિદુર કોને આપી રહ્યા છે? વિદુર માહિતી કોને આપે છે? વિદુર માહિતી કોને પહોંચાડે છે? રાજાને. રાજાનું નામ શું? જે બ્લાઇન્ડ છે, ઓલ્ડ છે, કિંગ છે, ધૃતરાષ્ટ્રને પહોંચાડે છે, બરાબર. અને અહીંયા યુધિષ્ઠિર ગેમમાં હારે છે અને જે દુર્યોધન છે, દુર્યોધન ગેમમાં જીતે છે. કોની સહાય વડે જીતે છે? શકુનીની સહાય વડે. તો આટલો આઈડિયા તમે પેરેગ્રાફ વાંચો એટલે તમને ખબર પડવી જોઈએ. એટલે શીર્ષક આવશે ધ ગેમ્બલિંગ મેચ. શીર્ષક તમે લખી શકો ધ ગેમ્બલિંગ મેચ અથવા ધ ગેમ્બલર્સ શબ્દ અહીંયા આપેલો છે, અથવા ધ ડિફીક્ટ ઓફ યુધિષ્ઠિર બાય કનિંગનેસ, કે લુચ્ચાઈ દ્વારા યુધિષ્ઠિરની હાર, એ પણ તમે ટાઇટલ આપી શકો. પણ મને વધારે યોગ્ય લાગે છે ધ ગેમ્બલિંગ મેચ. બરાબર, આ ટાઇટલ થઈ ગયું. હવે એનું તમારે 1/3 ભાગમાં સમરાઇઝ કરવાનું છે. એટલે તમારો જવાબ આ રીતના આવશે. ઇન ધ ગેમ ઓફ ચોકટાબાજી અથવા ક્રોસ એન્ડ હિડન, Sakuni deceived Yudhishthir by making so clever tricks, and that was the reason Yudhishthir lost the game. And the blind old king sat silent to hear all the matters from Vidur. And in the game of Choktabaji, Yudhishthir lost all the things, including his wife also. તો આ રીતના તમારે આ રીતના 1/3 ભાગમાં સમજીને તમારે એનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે. હવે ધારો કે તમને સમજ ના પડી, કશો ખ્યાલ નહીં આવ્યો હોય, તો પણ તમારે આ ફકરાનો જવાબ છોડવાનો નથી. સમજો, કોઈ પણ વિદ્યાર્થી આ સવાલનો જવાબ છોડશે નહીં પરીક્ષામાં. જેવો આવડે એવો લખી કાઢવાનો. તમને જેવી સમજ પડે ને એ રીતના જવાબ લખી કાઢવાનો. ધારો કે તમને પહેલું વાક્યમાં ખ્યાલ નથી આવ્યો, ત્રીજા વાક્યમાં ખ્યાલ આવ્યો છે તો ત્રીજું વાક્ય લખવાનું, છેલ્લું વાક્ય લખવાનું, બીજું વાક્ય લખવાનું, પહેલું વાક્ય લખવાનું. આ રીતના તમે કોઈ પણ રીતે આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે. કોઈ પણ વિદ્યાર્થી આ પ્રશ્ન છોડશે નહીં. જેવો આવડે એવો લખજો. છોડશો તો 0 માર્ક્સ મળશે અને લખશો તો તમને માર્ક્સ મળશે. બરાબર છે? કેટલાક વિદ્યાર્થીઓ આ પ્રશ્ન લખ્યો નથી એટલા માટે કહું છું. દરેક વિદ્યાર્થી આ પ્રશ્ન જેવો આવડે એવો લખે, તમને માર્ક્સ 1, 2 મળશે, 2.5 માર્ક્સ પણ મળશે. તો ફરી એકવાર કહું છું કે આ જે ફકરો છે એનું ટાઇટલ આવશે ધ ગેમ્બલિંગ મેચ અથવા ધ ગેમ્બલર્સ અથવા ધ ગેમ બિટવીન યુધિષ્ઠિર એન્ડ દુર્યોધન અથવા ધ ચીટિંગ મેટર્સ ઓફ શકુની
આ રીતના યોગ્ય ટાઇટલ તમે લખી શકો. એનું સંક્ષિપ્તીકરણ સાંભળો. સંક્ષિપ્તીકરણ ફરી એકવાર કહું છું, પહેલા ગુજરાતીમાં કહી દો એટલે બધાને ખ્યાલ આવે કે સંક્ષિપ્તીકરણ ગુજરાતીમાં કેવી રીતના લખશો. તો કે ભાઈ આ ચોકટાબાજી યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે રમાય છે. એમાં શકુની પાંસા ફેંકવાનું કામ કરે છે. શકુની એટલો ચતુર છે અને શકુની પાસે પાંસા જે રહેલા છે એ પાંસામાં એવી માસ્ટરી છે અથવા એવી કનિંગનેસ છે, એવી લુચ્ચાઈ છે કે જેનાથી યુધિષ્ઠિરને આ રમતમાં હરાવે છે અને દુર્યોધનનો વિજય થાય છે. અને એના પિતાજી ધૃતરાષ્ટ્ર આ સમગ્ર ઘટના વિદુરની મદદ વડે જુએ છે અને કહે છે કે આ પ્રકારની રમત હવે બંધ કરાવવી જોઈએ. સ્ટોપ ધીસ ડેન્જરસ ગેમ. તો આ તમારું ગુજરાતીમાં સારાંશ થયો. હવે એનું ઇંગ્લિશ કરો. ફરી એકવાર ગુજરાતીમાં બોલું છું, સાંભળજો કે અહીંયા દુર્યોધન અને યુધિષ્ઠિરની વચ્ચે જુગારની ચોકટાબાજીની રમત રમાય છે. જે રમતમાં શકુની હોશિયારી વડે અથવા ચીટિંગ કરીને યુધિષ્ઠિરને હરાવે છે. એમાં દુર્યોધનનો વિજય થાય છે. એના પિતાજી આ ઘટનાથી વ્યથિત થાય છે અને વિદુર જ્યારે આ પ્રકારની વાત ધૃતરાષ્ટ્રને કહે છે ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે આવા પ્રકારની ભયંકર ભયજનક રમત બંધ કરાવવી જોઈએ. હવેનું ઇંગ્લિશ કરતા જાઓ. In this para there was a game between Duryodhan and Yudhishthir. In this game Yudhishthir was defeated by Duryodhan. The winner was Duryodhan with the help of Sakuni. His father, Duryodhan's father means Dhritarashtra, so with the help of Vidur and said to Vidur that this type of game must be stopped because it was dangerous game. તો આ રીતના તમારે આ રીતના સમરાઇઝ કરવાનું રહેશે. બરાબર છે? ત્યાર પછી જુઓ ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે. છેલ્લો પ્રશ્ન આજનો. તમારો ટાઈમ હવે થવા છે. તમારો ટાઈમ થઈ લગભગ આવે 3-4 મિનિટ બાકી છે. રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ ફકરો જુઓ. એમાં પહેલો જો પ્રશ્ન 21મો, વોટ ઇઝ ધ નેમ ઓફ કચ્છ ડેરી? શું જવાબ આવશે? The name of Kuch dairy is Amul. ના, અમૂલ નહીં આવશે. અમૂલ જવાબ ખોટો છે. કચ્છ સરહદ ડેરી જુઓ બીજા પેરામાં, એટલે તમારો જવાબ આવશે ધ નેમ ઓફ કચ્છ ડેરી ઇઝ સરહદ ડેરી. આ જવાબ આવશે. ફરી એકવાર બોલું છું, ધ નેમ ઓફ કચ્છ ડેરી ઇઝ સરહદ ડેરી. ચલો 22માં નો જવાબ શું આવશે? which value added products of Kutch will be able for people? Release juice and other value-added products of Kutch famous fruit like kesar mango, pomegranate and dates. ઓકે, વેરી ગુડ. સાચો જવાબ છે. તો એમાં જવાબ આવશે Kutch famous fruits like kesar, mangoes, pomegranate and dates. Value added products of Kutch will be available for people. અથવા આ રીતના પણ બોલશો તો પણ ચાલશે કે કેસર, mangoes, pomegranate and dates famous fruits products અથવા value added products of Kutch will be available for people. ફરી એકવાર સાંભળજો. કેસર, mangoes, pomegranate and dates famous fruits value added products of Kutch will be available for people. અને 23મો સવાલ, where is Amul mulling to set up a fruit processing plant? જવાબ શું આવશે?
Amul is Amul moving to set up the food processing plant near the Bhuj. Yes, exactly right. કે Amul is mulling to set up a fruit processing plant. ભુજ આવશે. તો આ રીતના 21 થી 23 ના જવાબ છે. 24 થી 25 નો જે જવાબ છે એ 24 થી 25 મો સવાલનો જવાબ જો વેર ડીડ ધ પોએટ પ્લે કે કવિ ક્યાં રમતા હતા. કવિ ક્યાં રમતા હતા? એનો જવાબ આવશે ધ પોએટ પ્લેડ અંડર ધ શેડો ઓફ ઓક ટ્રી. ધ પોએટ પ્લેડ અંડર ધ શેડો ઓફ ઓક ટ્રી. અહીંયા આપેલું છે ને ગ્રેટફુલ શેડો. રાઇટ ડાઉન ધ રાઇમ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટેનેજા. કે પ્રાસવાળા શબ્દો તમારે સ્ટેનેજામાંથી લખવાના છે. પ્રાસવાળા રાઇમ એટલે કે પ્રાસ. શું આવશે જવાબ? ઓકે ઓકે સાચી વાત છે. સેડ છે, પ્લેડ છે, બોય છે, જોય છે. ઓકે. જે કાવ્ય પંક્તિના છેલ્લા શબ્દો હોય ને એ છેલ્લા શબ્દો તમારા રાઇમમાં આવશે, પ્રાસમાં આવશે. અને 26મો પ્રશ્ન વિભાગ સી નો ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે સૂચવ્યા પ્રમાણે કરો. જો અહીંયા આપેલું છે તમારે આ રીતના જવાબ લખવાનો છે. મિસ્ટર માટિયેરા હેઝ ટોટ. હેઝ ટોટ એટલે કયો ટેન્સ? નહીં, પૂર્ણ વર્તમાન કાળ. કયો ટેન્સ? પૂર્ણ વર્તમાન કાળમાં જવાબ આપવાનો છે. અને ટીચીસ એ કયો ટેન્સ છે? મિસ્ટર માટિયેરા ટીચીસ ઇંગ્લિશ. કયો ટેન્સ છે? ટીચીસ કયો ટેન્સ? સાદા વર્તમાન કાળને શામાં ફેરવવાનો છે? સાદા વર્તમાન કાળને પૂર્ણ વર્તમાન કાળ. એટલે પહેલો જવાબ તો પહેલો જવાબ તો તમારો થઈ જ ગયો. મિસ્ટર માટિયેરા હેઝ ટોટ ઇંગ્લિશ ઓન ઝૂમ એપ્લિકેશન. પહેલું વાક્ય તમારું સાચું થઈ ગયું. ત્યાર પછી બીજામાં જવાબ આવશે હી, પછી આવશે હેઝ સ્ટાર્ટેડ પીરિયડ એટ 9 AM. અહીંયા ખાલી સ્ટાર્ટ્સ ના બદલે શું લખવાનું છે? હેઝ સ્ટાર્ટેડ. શું લખવાનું છે? હેઝ સ્ટાર્ટેડ. he has explained the function of unit. અહીંયા શું લખવાનું છે? explains ના બદલે has explained. શું લખવાનું છે? he has explained the function of the unit. he gives a homework to us. તો અહીંયા gives ના બદલે લખવાનું છે has given. he has given a homework to us. ફરી એકવાર બોલું છું. મિસ્ટર માટિયેરા has taught English on Zoom application. પહેલા વાક્યનો જવાબ. બીજા વાક્યનો જવાબ આવશે he has started period at 9 AM. ત્રીજા વાક્યનો જવાબ આવશે he has explained the function of the unit. અને ચોથા વાક્યનો જવાબ આવશે he has given a homework to us. ટૂંકમાં કહેવું હોય તો શું કહી શકાય? ટીચીસ નું થશે શું થાય? ટીચીસ નું શું થાય? Taught. has taught. સ્ટાર્ટ નું શું થશે? સ્ટાર્ટ્સ નું Has started. has started. એક્સપ્લેન્સ નું શું થયું? Has explained. has explained. અને gives નું શું થયું? gives નું શું થયું? has given. તો આ રીતના તમારે જવાબ લખશો એટલે તમને 2 માંથી 2 માર્ક્સ મળશે. હવે આવતીકાલે એકમ કસોટી 6 છે. આવતીકાલે એકમ કસોટી 6 છે. એનું પેપર તમને 11 વાગે મૂકવામાં આવશે. કેટલા વાગે મૂકવામાં આવશે? 11 વાગે. આજે આપશો કે કાલે આપશો? એકમ કસોટીનું પેપર આજે મૂકવું કે કાલે મૂકવું? એમાં યુનિટ નંબર 4 છે અને 5 છે. અને ફ્લેમિંગોમાંથી 3 પાઠ છે. ઈમેલ છે અને રિપોર્ટ છે.
આટલું છે. આજે મૂકું કે કાલે મૂકું? પરીક્ષા ક્યારે આપશો? કાલે કાલે કાલે. તો કાલે 11 વાગે હું મૂકીશ, બરાબર? કાલે 11 વાગે આપણા વોટ્સઅપ ગ્રુપમાં એકમ કસોટી 6 નું પેપર મૂકીશ, બરાબર છે? મેસેજ હું તમને ગ્રુપમાં છોડું છું. તો તમે બધે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વ્યાકરણના પુસ્તકમાંથી આ બધી એક્સરસાઇઝ કરતા રહેજો. પ્રશ્નોના જવાબ ના આવડે તો પૂછતા રહેજો. મને મેલ કરતા રહેજો. તમારું જે લેસન છે લેસનનો મેલ કરતા રહેજો. અને ફેબ્રુઆરી મહિનામાં તમારું બધું ચેકિંગનું કામ ચાલુ થશે, બરાબર છે? સેક્શન ડી હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, બરાબર છે? કોઈને પ્રશ્ન છે? હા સર. બોલો, પ્રશ્ન હોય તો બોલો. અને તમારા પેપર ચેક થઈ ગયા છે, એના માર્ક્સ સાહેબ કહેશે એટલે તમને